ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે યુનિટ 2 રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની એનું પાર્ટ 1 જોઈ ગયા. પાર્ટ 1ની અંદર આપણે લગભગ અડધું લેસન જે છે ટ્રાન્સલેશન સાથે સમજ્યું હતું. હવે પાર્ટ 2ની અંદર જે પાર્ટ 1માં જે ટેક્સ્ટનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ એ ટેક્સ્ટ આધારિત પેરેગ્રાફ બેઝ તમને એક્ઝામમાં ક્વેશ્ચન્સ જે છે 10 માર્ક્સના જે પૂછવામાં આવે છે કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, તો એના આન્સર કઈ રીતે લખી શકાય એના વિશેનો આપણે જે છે અભ્યાસ કરવાનો છે. તો અહીંયા પેરેગ્રાફ અને તેના ઉપરથી જે ક્વેશ્ચન આન્સર્સ કઈ રીતે લખી શકાય એના વિશેની આપણે માહિતી જે છે એ મેળવવાના છીએ. આ ફર્સ્ટ પેરેગ્રાફ છે લેસનનો અને એના આધારિત તમને ફર્સ્ટ ક્વેશ્ચન જે પૂછવામાં આવે છે એ આ પ્રમાણે છે: વોટ મેડ વોલ્ટ નોન એન્ડ લવડ એરાઉન્ડ ધ વર્લ્ડ? તો કઈ બાબતના કારણે અથવા કઈ વસ્તુના કારણે વોલ્ટ જે છે દુનિયામાં બધે જ જે છે એ જાણીતા અને ચહીતા બન્યા હતા? તો આપણે પેરેગ્રાફમાં જોઈ ગયા કે વોલ્ટે જે કંઈ કાર્ટૂન ફિલ્મ્સ કે નેચર ફિલ્મ્સ કે ફીચર મૂવીઝ જે બનાવી હતી, બરાબર, તો એના કારણે એ જે છે એ દુનિયામાં બધે જ જાણીતા જે છે એ થયા હતા. તો એનો આન્સર જે છે એ આપણે આ રીતે લખી શકીએ કે વોલ્ટ્સ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ મેડ હિમ નોન એન્ડ લવડ એરાઉન્ડ ધ વર્લ્ડ. તો અહીંયા વોટ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. સામાન્ય રીતે વોટ દ્વારા જે છે પ્રશ્ન પૂછાતો હોય તો કોઈ બાબત છે એ જાણવા માટે પ્રશ્ન પૂછાતો હોય અથવા તો કર્મ જાણવા માટે જે છે પ્રશ્ન છે એ પૂછાતો હોય છે. તો એના આન્સર જે છે એની અંદર આપણે જે કર્મ જે છે એ ઉમેરવાનું હોય છે. એટલે કર્મના સ્થાને અહીંયા જે છે એને બનાવેલી જે કાર્ટૂન ફિલ્મ્સ અને નેચર કાર્ટૂન જે છે કાર્ટૂન ફિલ્મ્સ છે કે નેચર ફિલ્મ્સ છે કે ફીચર મૂવીઝ જે એમણે બનાવી હતી એ આન્સર સ્વરૂપે અહીંયા આવે. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન છે: ડિસ્ક્રાઇબ વોલ્ટ્સ લુક એઝ મેન્શન્ડ ઇન ધ એક્સ્ટ્રેક્ટ. તો અહીંયા પ્રશ્ન તમને એવું પૂછવામાં આવે છે ડિસ્ક્રાઇબ કરવું. ડિસ્ક્રાઇબ કરવું એટલે વર્ણન કરવું. તો વોલ્ટનો જે દેખાવ છે એ પેરેગ્રાફની અંદર જે એક્સ્ટ્રેક્ટ જે તમને આપવામાં આવે છે પેરેગ્રાફ એની અંદર રોય ડિઝનીએ વોલ્ટનો જે લુક જે છે એ તમને જણાવે છે, વોલ્ટ કેવો દેખાતો હતો એના વિશે વાત કરેલી છે. તો એ તમારે જે છે એ અહીંયા આન્સર સ્વરૂપે લખવાનો છે. તો રોય ડિઝનીએ લેસનમાં એવી વાત કરેલી જ છે કે ભાઈ ટોલ, કન્ટ્રી બોય ફિગર, હેડ બોર્ડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ. તો આ બધી બાબતો જે છે એ શું દર્શાવે છે? એ વોલ્ટનો જે લુક છે એ ડિસ્ક્રાઇબ કરે છે. તો એનો આન્સર આપણે આ રીતે લખી શકીએ કે વોલ્ટ વોઝ અ ટોલ country boy figure, head bored in thought about some new project. તો વોલ્ટ એક ઊંચો ગામડિયો છોકરો, ગામડિયો દેખાતો હોય તેવો છોકરો, head bored in thought about some new project, કે જે હંમેશા જેને માથું નીચું ઝુકાવેલું હોય અને કંઈક નવા પ્રોજેક્ટ જે છે એ વિશે વિચાર કરતો હોય એવો વોલ્ટનો જે દેખાવ છે અહીંયા રોય ડિઝનીએ મેન્શન કરેલો છે. ત્યાર પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ જે છે, તો નેક્સ્ટ પેરેગ્રાફ એના પછીનો નેક્સ્ટ જે સેકન્ડ પેરેગ્રાફ આવે છે એ જ મેં ટેક્સ્ટમાંથી લીધેલો છે. તો આ પેરેગ્રાફ જે છે આપણે આગળના ભાગમાં સમજી ચૂક્યા છીએ. હવે એના ઉપરથી ક્વેશ્ચન્સ જે છે તમને આ રીતે પૂછી શકાય. અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે કે હાઉ ડુ પીપલ મેન્શન વોલ્ટ્સ નેમ, વાય? તો લોકો જે છે એ વોલ્ટનું નામ જે છે એ કઈ રીતે લેતા, શા માટે? તો લોકો જે છે વોલ્ટ અત્યારે હયાત નથી, પણ આજે પણ કોઈ નવું ફીચર જ્યારે ઉમેરવામાં આવે, બરાબર છે, તો લોકો જે છે એને એ સમય પણ યાદ કરે છે. તો અહીંયા વાત કરેલી છે કે ભાઈ જાણે કે વોલ્ટ જે છે એ આજે પણ હયાત છે એ રીતે લોકો જે છે વોલ્ટનું નામ જે છે એ લે છે. તો શા માટે એવું નામ લે છે? કારણ કે વોલ્ટ જે છે એક ચાલક બળ હતો. જે બધું જ આ લોકોએ વોલ્ટ અને એના બ્રધરે કે એના જે બીજા જે પ્રોડ્યુસર્સ કે એનિમેટર્સ હોય એ બધાએ જે કંઈ કર્યું હતું, ડિઝનીલેન્ડ બનાવવાથી માંડીને, બરાબર છે, મૂવીઝ બનાવવાથી માંડીને ડિઝનીલેન્ડ બનાવવા સુધી જે કંઈ કામો કર્યા હતા, તો એ પાછળનું પ્રેરક બળ, ચાલક બળ જેને કહી શકાય તો એ વોલ્ટ હતા. એટલા માટે લોકો આજે પણ વોલ્ટનું નામ એ રીતે લે છે કે જાણે પોતે હયાત હોય. તો એ વસ્તુ આપણે અહીંયા આન્સર સ્વરૂપે જણાવવાની છે. તો પીપલ મેન્શન વોલ્ટ્સ નેમ એઝ ઇફ હી વોઝ સ્ટીલ અલાઇવ. લોકો વોલ્ટનું નામ કઈ રીતે લે છે? જાણે કે આજે પણ એ પોતે હયાત હોય, જીવિત હોય.
કારણ કે બિકોઝ હી વોઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ. કારણ કે એક ચાલક બળ હતો અથવા તો પ્રેરક બળ હતો જે આ લોકોને પ્રોત્સાહન પૂરું પાડતો ડિઝનીલેન્ડ મૂવીઝ બનાવવાથી માંડીને ડિઝનીલેન્ડના નિર્માણ સુધી. એક પ્રકારનું પ્રોત્સાહક બળ જે છે એ વોલ્ટેલો જે છે એના બ્રધર અને જે બીજા બધા જે એમના ટીમના સભ્યો હોય છે એ બધાને પૂરા પાડ્યા હોય છે. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ એડજેક્ટિવ્સ આર યુઝ ફોર વોલ્ટ. તો વોલ્ટ માટે અહીંયા કયા કયા વિશેષણો જે છે વાપરવામાં આવ્યા છે. તો આપણે પેરેગ્રાફમાં જોઈએ તો વોલ્ટ જે છે વોલ્ટ માટે કેટલાક વિશેષણોની વાત અહીંયા કરવામાં આવી છે જે રોય ડિસ્નીએ વાપર્યા છે કે ભાઈ ઇમેજિનેટિવ કેવો હતો તો કલ્પનાશીલ હતો, ઇન્ડસ્ટ્રીયસ ઉદ્યમી હતો. તો આ બધા વોલ્ટ માટે વપરાયેલા જે છે એ એડજેક્ટિવ છે. તો એ તમારે આન્સર સ્વરૂપે લખવાના છે કે ભાઈ આ રીતે એના માટે આન્સર લખી શકાય કે ધ એડજેક્ટિવ યુઝ ફોર વોલ્ટ આર ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ. તો વોલ્ટ માટે વપરાયેલા વિશેષણો જે છે એ ઇમેજિનેટિવ અને ઇન્ડસ્ટ્રીયસ છે. ઇમેજિનેટિવ એટલે કલ્પનાશીલ અને ઉદ્યમી. તો આ જે કલ્પનાશીલ અને ઉદ્યમી જે છે એ એક પ્રકારના વિશેષણ છે. મિત્રો ત્યારબાદનો જે નેક્સ્ટ પેરેગ્રાફ છે તો એની વાત કરીએ તો કે ભાઈ હાઉ વોઝ વોલ્ટ ફોર રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ વાય. તો વોલ્ટ કેવા હતા જે લેખકો છે, નિર્માતાઓ છે કે એનિમેટર્સ છે જે એનિમેટેડ જે કાર્ટૂન ફિલ્મ્સ બનાવતા હોય એનિમેટર્સ છે. તો એ બધા માટે વોલ્ટ કેવા હતા. આ બધા લોકો જે છે વોલ્ટ સાથે કામ કરતા. તો એ બધા માટે વોલ્ટ કેવો હતો અને શા માટે. તો અહીંયા પેરેગ્રાફની અંદર વાત કરવામાં આવી છે કે ભાઈ લેખકો છે, પ્રોડ્યુસર છે કે એનિમેટર છે કે જે એમની સાથે કામ કરતા તો એમના માટે એક બુદ્ધિશાળી બુદ્ધિ પ્રતિભા ધરાવતી વ્યક્તિ હતી વોલ્ટ, કે જેની અંદર એક કંઈક ખાસ પ્રકારની આવડત હતી કે જે કોઈ પણ વિચાર હોય કે કલ્પના હોય કે કોઈ પણ વાર્તા હોય તો એની અંદર કંઈક જે કલ્પના જે છે એ પોતાની એમાં એડ કરી શકતા અને એની અંદર કંઈક ખાસ જે છે એને બનાવી દેતા. તો એ વસ્તુ અહીંયા રજૂ કરવાની છે કે વોલ્ટ પહેલાં તો કેવા હતા. તો વોલ્ટ વોઝ અ જીનિયસ ફોર ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ. તો વોલ્ટ એક બુદ્ધિ પ્રતિભા ધરાવતી વ્યક્તિ હતી, વિશિષ્ટ બુદ્ધિ પ્રતિભા ધરાવતી વ્યક્તિ હતી, જીનિયસ પર્સન હતા. કોના માટે? તો રાઇટર્સ, પ્રોડ્યુસર્સ અને એનિમેટર્સ માટે. કેમ? તો બિકોઝ હી હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી. તો અહીંયા વાય દ્વારા રીઝન જાણવા માટે પ્રશ્ન પૂછાયો છે. તો જ્યારે કોઈ પણ કારણ કારણ જાણવા માટે પ્રશ્ન પૂછાતો હોય વાય દ્વારા તો સામાન્ય રીતે આપણે એને બિકોઝ વડે એડ કરીએ છીએ. બિકોઝ જે છે કન્જક્શન તરીકે યુઝ કરીને અને પછી જે છે એનું જે રીઝન જે છે એ આપણે પાછળ મેન્શન કરતા હોઈએ છીએ. તો અહીંયા એ વાત રજૂ કરવામાં આવી છે બિકોઝ હી હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. તો આ એનું રીઝન છે કે એમની અંદર એક અસાધારણ ક્ષમતા હતી કે કોઈ પણ વાર્તા હોય કે કોઈ પણ વિચાર હોય તો એની અંદર કંઈક વિશિષ્ટ જે છે પોતાની કલ્પના શક્તિ દ્વારા એ એમાં ઉમેરી શકતા અને એને કંઈક ખાસ બનાવી દેતા. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે હાઉ વોઝ વોલ્ટ ફોર હિઝ ટીવી શો વ્યુઅર્સ. તો આપણે જાણીએ છીએ કે વોલ્ટે ઘણા બધા ટીવી શોઝ જે છે એ પ્રસારિત કરેલા છે, કાર્ટૂન સિરીઝને એ બધા. તો અહીંયા જે પ્રેક્ષકો છે વોલ્ટના ટીવી શોના જે પ્રેક્ષકો છે કે વ્યુઅર્સ છે તો એમના માટે વોલ્ટ કેવા હતા. તો એની અહીંયા વાત કરી છે કે ભાઈ વોલ્ટ વોઝ અ વોર્મ કાઇન્ડલી પર્સનાલિટી ફોર હિઝ વ્યૂઅર. કેવા હતા? એક હૂંફ, પ્રેમ ભાવ આપે તેવા, એક ઉમદું વ્યક્તિત્વ ધરાવતા બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર. એક ઉમદું વ્યક્તિત્વ ધરાવતી એક એમનું વ્યક્તિત્વ કેવું હતું? તો વોલ્ટ વોઝ અ વોર્મ એન્ડ કાઇન્ડલી પર્સનાલિટી ફોર હિઝ વ્યુઅર્સ. તો વોલ્ટ જે છે એક પ્રેમ ભાવ કે હૂંફ આપે તેવા તેમજ એક ઉમદું વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ હતા તેમના વ્યુઅર્સ માટે, દર્શકો માટે. ત્યાર પછીનો જ નેક્સ્ટ પેરેગ્રાફ છે તો એમાં આ રીતના પ્રશ્નો તમને પૂછી શકાય પેરેગ્રાફ બેઝડ કે ભાઈ વોટ ડીડ ધ બેન્કર્સ થિંક અબાઉટ વોલ્ટ એકોર્ડિંગ ટુ ઓથર. તો જે બેન્કર્સ હતા, જે આપણે જાણીએ છીએ કે વોલ્ટ જે છે એને બેન્કર્સ જોડેથી ઘણી બધી જે છે લોન્સ છે એ લીધેલી હતી. તો જે બેન્કર્સ એમને ફાઇનાન્સ કરતા, આર્થિક સહાય કરતા, તો એમના માટે વોલ્ટ કેવા હતા. એમના બ્રધર એ વિશે શું વિચારે છે. ઓથર જે છે, ઓથર કોણ છે? તો રોય ડિસ્ની. તો રોય ડિસ્નીના મંતવ્ય પ્રમાણે જે બેન્કર્સ હતા કે જેમને આર્થિક સહાય કરી હતી વોલ્ટની, તો એ લોકો જે છે વોલ્ટ વિશે શું વિચારતા અથવા તો વોલ્ટ એમના માટે કેવો હતો, એમ
શું વિચારતા એના વિશે, તો એ માહિતી પણ અહીંયા આપવામાં આવી છે. According to the author, the bankers thought that Walt was a wild man hell-bent for bankruptcy. તો ઓથર જે છે એટલે રોય ડિઝનીના મંતવ્ય પ્રમાણે બેન્કર્સ જે છે એ એવું વિચારતા કે વોલ્ટ કેવો હતો, એક જોખમી વ્યક્તિ હતો, વાઇલ્ડ મેન, જોખમી, હેલબેન્ટ પણ બેન્કરપ્સી, કે જે દિવાળી પણ કદાચ ફૂંકી નાખે તેવું, એટલે એને જોખમી માનતા. બેન્કર્સ જે છે આર્થિક સહાય કરતા, પણ એમના મગજમાં વોલ્ટ વિશેનો જે વિચાર છે કેવો હતો, એ ખૂબ જ જોખમી વ્યક્તિ જેવો હતો કે કદાચ પૈસા પાછા આવે કે ના પણ આવે. ઓકે, તો એ પ્રમાણે પછી વોટ ડઝ ધ ઓથર થિંક અબાઉટ હિઝ બ્રધર. તો જે ઓથર છે, જે લેખક છે, એ એમના ભાઈ વિશે શું વિચારે છે, એમના માટે શું છે, એમને પોતાના ભાઈ વિશે શું વિચાર્યું છે, પોતાના ભાઈને કેવો માનતા એ, તો એ અહીંયા આપણે દર્શાવવાનું છે. તો અહીંયા લેખક જે છે એ પોતે જણાવે છે કે ધ ઓથર થિંક્સ that his brother was amazing and full of impractical dreams that he had made come true. તો અહીંયા કર્તા તરીકે તમને ઓથર આપવામાં આવેલા જ છે, તો ધ ઓથર મૂકવાનું છે, વર્બ જે છે થિંક છે, તો થિંક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તમને ક્વેશ્ચન પૂછવામાં આવે છે એટલે થિંકનું થિંક્સ થઈ જશે. પછી એના બ્રધર વિશે જે કંઈ વિચારે છે તો એ બાબત જે છે તમારે એડ કરવાની છે. તો ધ ઓથર થિંક્સ દેટ હિઝ બ્રધર, તો એમના ભાઈ કેવા હતા એમના માટે, તો અમેઝિંગ. અમેઝિંગ મીન્સ અદ્ભુત, એન્ડ ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, અને અતાર્કિક સ્વપ્નોથી ભરપૂર, દેટ હી મેડ કમ ટ્રુ, કે જે એમને સાચા કરી બતાવ્યા હતા. તો એક પોતાના ભાઈને એકદમ અદ્ભુત ગણાવે છે, કંઈક ખાસ વ્યક્તિ હોય એવી ગણાવે છે, કે જે હંમેશા ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ જોતો, અતાર્કિક સ્વપ્નો જોતો, નિહાળતો અને એને સાચા કરી બતાવતો. તો એવા વ્યક્તિ હતા વોલ્ટ. પછી વેર ડીડ વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ્સ. તો વોલ્ટે તેમનું જે ફર્સ્ટ એનિમલ જે છે, ફર્સ્ટ એનિમલ્સ એટલે પહેલું પ્રાણી ચિત્ર જે છે એ ક્યાં આગળ દોર્યું હતું. એટલે વોલ્ટને ચિત્રો દોરવાનો શોખ હતો, પરંતુ એમને સૌથી પહેલું જે એમનું પ્રાણી ચિત્ર હતું એ ક્યાં દોર્યું હતું, તો એની પણ રોય ડિઝની અહીંયા વાત કરી છે કે ભાઈ સફરજનના જે બગીચા છે કે વિપિંગ વેલોઝના ટ્રીઝ છે કે જે લીલાછમ ઊભા હોય એમના જૂના ખેતરે, તો ત્યાં આગળ વોલ્ટે જે છે એમનું પહેલું ફર્સ્ટ એનિમલ જે છે ચિત્ર છે, સ્કેચ છે, એ ડ્રો કર્યું હતું. તો એ તમારે અહીંયા પાસ્ટમાં ક્વેશ્ચન પૂછવામાં આવે છે, તો એ રીતે આન્સર જે છે એ પણ તમને તમારે પાસ્ટમાં જ આપવાનો છે. તો વોલ્ટ સ્કેચ જે છે તો એનું V2 અહીંયા થઈ જાય છે, ડીડ નીકળી જશે અને સ્કેચનું શું થઈ જશે, V2, એટલે સ્કેચર. વોલ્ટ સ્કેચડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ એટ ધ ઓલ્ડ ફાર્મ. તો વોલ્ટે જે એમનું જે ફર્સ્ટ એનિમલ્સ, પહેલું પ્રાણી ચિત્ર જે છે ક્યાં આગળ દોર્યું હતું, તો તેમના જૂના ખેતરે જે છે એ દોર્યું હતું. ત્યાર પછીનો જે લાસ્ટ પેરેગ્રાફ જે છે, એના પછીનો ક્વેશ્ચન્સ પેરેગ્રાફ જે છે એમાંથી કેટલા ક્વેશ્ચન્સ છે તો એની વાત આપણે કરીએ કે હુ વોઝ એન એન્જિનિયર, વોટ વુડ હી ડૂ ફોર વોલ્ટ એન્ડ હિઝ બ્રધર. તો આ વચ્ચે રોય ડિઝનીએ વાત કરી હતી કે ભાઈ એમના જે કાકા માઇક છે એ એક એન્જિનિયર હતા, અને તે વોલ્ટ અને એના બ્રધર માટે રાત્રે જે છે એક સિસોટીઓ વગાડતા, બરાબર છે, એક લાંબી અને બે શોર્ટ ટૂંકી, જે રેલવેના એન્જિનની સિસોટી જે છે એમના માટે વગાડતા. તો એ પ્રશ્ન જે છે એ અહીંયા તમને પૂછેલો છે કે હુ વોઝ એન એન્જિનિયર, એન્જિનિયર કોણ હતા, તો વોલ્ટ જે રોય ડિઝની જણાવે છે કે ભાઈ તેમના કાકા જે છે માઇક છે, તો માઇક એક એન્જિનિયર હતા. અને વોટ વુડ હી ડૂ ફોર હિઝ બ્રધર, અને તે જે છે વોલ્ટ અને તેમના ભાઈ માટે જે છે એ જે અંકલ હતા, અંકલ માઇક, એ શું કરતા, તો એક લાંબી અને બે ટૂંકી જે છે એ વિસલ જે છે એ લોકોમોટિવ એન્જિન જે છે ટ્રેનનું એન્જિન એની વગાડતા. તો એ તમારે આન્સર લખવાનો છે કે ભાઈ અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. અંકલ માઇક કોણ હતા, એક એન્જિનિયર હતા. હી વુડ બ્લો હિઝ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ ફોર વોલ્ટ એન્ડ હિઝ બ્રધર. અને તેઓ જે છે એક લાંબી અને બે નાની વિસલ જે છે એ વોલ્ટ અને તેના ભાઈ જે છે એના માટે વગાડતા. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન્સ ઇન ડિઝનીલેન્ડ, વાય. તો આપણે જાણીએ છીએ કે વોલ્ટને ટ્રેનો પ્રત્યે અદ્ભુત પ્રેમ હતો, બરાબર છે. એટલે વોલ્ટે જે ડિઝનીલેન્ડનું નિર્માણ કર્યું, તો ડિઝનીલેન્ડની અંદર પણ એક જૂની પુરાણી ફેશનવાળી એક ટ્રેન જે છે એક એટ્રેક્શન, એક આકર્ષણ તરીકે જે છે એ મૂકી હતી. તો એના બેઝ આ ક્વેશ્ચન જે તમને પૂછવામાં આવે છે કે ભાઈ ડિઝનીલેન્ડનું જે છે ફર્સ્ટ એટ્રેક્શન, જે ડિઝનીલેન્ડના જે આકર્ષણો હતા એમાંનું સૌથી ફર્સ્ટ કહી શકાય, વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન, સૌથી પહેલાં ધ્યાન દોરે તેવું જે એટ્રેક્શન છે, આકર્ષણ છે એ કયું હતું અને શા માટે. ઓકે, તો એની વાત કરી છે કે ભાઈ એન ઓલ્ડ ફેશન ટ્રેન, એક જૂની
ફેશનની અથવા તો જૂની પુરાણી ટ્રેન જે છે એ ડિઝનીલેન્ડનું એક પ્રથમ આકર્ષણમાંનું એક આકર્ષણ હતી. બિકોઝ વોલ્ટ લવડ ટ્રેન સો મચ, કારણ કે વોલ્ટની ટ્રેનો માટે જે છે એ ખૂબ જ પ્રેમ હતો, અદ્ભુત પ્રેમ હતો એને, વોલ્ટ ટ્રેનને ખૂબ જ ચાહતા. પછી એના પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ જે છે તમને આપવામાં આવે છે, એના બેઝ ક્વેશ્ચન્સ છે કે ભાઈ હાઉ ડીડ વોલ્ટ અર્ન હિઝ ફર્સ્ટ મની. તો વોલ્ટે એમના જે પહેલી જે કમાણી કરી એ કઈ રીતે કરી, શામાંથી કરી? તો વોલ્ટે આપણે જાણીએ છીએ કે ભાઈ વોલ્ટે પેરેગ્રાફમાં જે રીતે બતાવવામાં આવી છે કે વોલ્ટે ભાઈ પાડોશીના ઘોડાનું એક ચિત્ર બનાવ્યું હતું અને એમાંથી એમને જે છે એ એક નિકલ એટલે 5 સેન્ટ 5 પૈસા જે અમેરિકન કહી શકાય, એક નિકલ જે છે એ એમને એ ચિત્ર દોરવા બદલ એમના પાડોશી આપ્યા હતા. તો એ એમની પહેલી કમાણી હતી, ફર્સ્ટ મની એમને બનાવ્યા હતા. તો એ તમારે અહીંયા બાબત છે એ રજૂ કરવાની છે કે ભાઈ વોલ્ટ અર્ન્ડ હિઝ ફર્સ્ટ મની ફ્રોમ ધ સ્કેચ ઓફ ધ નેબર્સ હોર્સ. તો વોલ્ટે એમની પહેલી કમાણી જે છે એ નેબરના હોર્સ, જે પાડોશીનો જે ઘોડો છે તો એમના ચિત્રમાંથી જે છે એમની પહેલી કમાણી જે છે એ કરી હતી. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ડીડ વોલ્ટ ડિસાઇડ એટ ધ એજ ઓફ 21. તો વોલ્ટે 21 વર્ષની ઉંમરે શું નક્કી કર્યું હતું, કંઈક નિશ્ચય કર્યો હતો એમને વોલ્ટે. તો એ શું નિશ્ચય કર્યો હતો? તો એ નિશ્ચય જે છે એ તમારે અહીંયા જણાવો છે કે ભાઈ વોલ્ટે શું નિશ્ચય કર્યો હોય છે કે ભાઈ વોલ્ટ જે છે એ 21 વર્ષની ઉંમરે એ નક્કી કરે છે કે ભાઈ હવે તે તેનું નસીબ જે છે એ હોલિવૂડની અંદર અજમાવવાનો પ્રયત્ન કરશે. એટલે પોતે પોતાનું નસીબ છે એ હોલિવૂડમાં અજમાવશે, એમાં સફળતા એને મળે છે કે કેમ. તો એ વસ્તુ તમારે દર્શાવવાની છે કે વોલ્ટ ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ એટ ધ એજ ઓફ 21. તો વોલ્ટે તેનું જે નસીબ છે એ હોલિવૂડની અંદર અજમાવવાનું 21 વર્ષની ઉંમરે નક્કી કર્યું હતું. ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે એના બેઝ ક્વેશ્ચન છે, તો એ જોઈએ આપણે કે વાય ડીડ વોલ્ટ એન્ડ હિઝ બ્રધર બોરો $500 ફ્રોમ એન અંકલ. તો વોલ્ટે $500 જે છે એ કાકા જોડેથી ઉછીના લીધા હતા. આપણે જાણીએ છીએ કે વોલ્ટ માટે જે છે એ ખૂબ જ કપરો સમય હતો. એ સમયે વોલ્ટ પાસે નાણાંની ખૂબ જ ભીડ હતી. વોલ્ટ જે છે વોલ્ટ પાસે કંઈ એટલા બધા નાણાં નહોતા અને એની જે કાર્ટૂન સિરીઝો શરૂ કરવી હતી તો એની અંદર એને કંઈક ઇન્વેસ્ટમેન્ટ તો કરવાનું જ હતું. તો વોલ્ટ જે છે એ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની શ્રેણી જે છે શરૂ કરવા જઈ રહ્યો હતો અને એટલા માટે એને નાણાંની જરૂર હતી. એટલા માટે એને કાકા જે છે એના પાસેથી $500 જે છે એ ઉછીના લીધા હતા. તો એ તમારે અહીંયા જણાવવાનું છે, કારણ પૂછ્યું છે. તો વોલ્ટ એન્ડ હિઝ બ્રધર, વોલ્ટ અને તેમના ભાઈ બંને સાથે મળીને કામ કરતા હોય છે, એટલે અહીંયા વાત કરી છે કે વોલ્ટ એન્ડ હિઝ બ્રધર borrowed $500 from an uncle for a cartoon series called Alice in Cartoonland. તો વોલ્ટ અને તેમના ભાઈએ $500 એક કાકા પાસેથી ઉછીના લીધા હતા. કેમ ઉછીના લીધા હતા? તો કાર્ટૂન સિરીઝ બનાવવા માટે. એલિસ ઇન કાર્ટૂનલેન્ડ જે સિરીઝ છે એ એમને સિરીઝ જે છે શરૂ કરવી હતી, એટલા માટે એમને નાણાંની જરૂર હતી. એટલા માટે જે છે તેમને એ કાર્ટૂન સિરીઝ શરૂ કરવા માટે જે છે એ એમની પાસેથી જે છે એ $500 ઉછીના લીધા હતા. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે વાય ડીડ વોલ્ટ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. તો વોલ્ટ જે છે એ ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની નવી શ્રેણી કેમ શરૂ કરવા માગતા હતા? ઓકે, આપણે જોયું અગાઉ એમને એલિસ ઇન કાર્ટૂનલેન્ડ જે છે શ્રેણી એમને સ્ટાર્ટ કરી હતી. તો એ પછી વોલ્ટને એવી શું જરૂર પડી કે એમને જે છે એક નવી શ્રેણી જે છે ઓસ્વાલ્ડ ધ રેબિટ જે છે શરૂ કરવી પડી, એની જરૂર પડી શરૂ કરવાની. તો એનું રીઝન એ હતું કે ભાઈ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ જે છે એ બહુ સારો એનો પ્રભાવ જે છે એ જમાવી શકી નહોતી. એના કારણે બરાબર પ્રભાવ જમાવી શકી નહીં, એટલે બહુ સારી કમાણી જે છે એમાંથી થઈ શકતી નથી, સારી ચાલી નહોતી. તો એટલા માટે વોલ્ટે એક નવી શ્રેણી જે છે ઓસ્વાલ્ડ ધ રેબિટ જે છે શરૂ કરવાનો નિશ્ચય કર્યો હતો. તો એ બાબત તમારે આન્સર તરીકે લખવાની છે કે ભાઈ વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ બીકોઝ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ ડિડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ. તો વોલ્ટ જે છે એક નવી શ્રેણી એલિસ ઇન ઓસ્વાલ્ડ ધ રેબિટ શરૂ કરવાના હતા, કારણ કે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ જે છે એ બહુ પ્રભાવ જે છે જમાવી શકી નહોતી. ત્યાર પછીનો જે લાસ્ટ પેરેગ્રાફ છે, તો એ લાસ્ટ પેરેગ્રાફમાંથી પણ તમને આ રીતે ક્વેશ્ચન્સ છે એ પૂછી શકાય. વેન ડીડ વોલ્ટ રન ઇન ટુ ટ્રબલ. તો વોલ્ટ જે છે ક્યારે સમસ્યામાં મુકાયા? તો આપણે જાણીએ છીએ કે ભાઈ ઓસ્વાલ્ડ ધ રેબિટ જે છે એમને શ્રેણી શરૂ કરી એ સારું કામ કરતી હતી,
પરંતુ વોલ્ટ જે છે એમના જે વિક્રેતા છે, પ્રોડ્યુસર્સ જે છે, ડિસ્ટ્રીબ્યુટર, તો એ ડિસ્ટ્રીબ્યુટર પાસે જ્યારે જાય છે, જ્યારે ડિસ્ટ્રીબ્યુટર પાસે પોતે વધુ પૈસા જે છે, વધુ સારી શ્રેણી ચાલતી હોય છે, એટલે વોલ્ટ જે છે વધુ પૈસા માગવા માટે જે છે ડિસ્ટ્રીબ્યુટર પાસે જાય છે, એના વિક્રેતા જે ડિસ્ટ્રીબ્યુટર છે એમની પાસે જાય, ત્યારે ડિસ્ટ્રીબ્યુટર જે છે એના કોપીરાઇટ્સ જે છે એ બધા પોતાના જોડે લઈ લે છે અને વોલ્ટને એમાંથી કંઈ જ મળતું નથી. વોલ્ટની એ ડીલ છે કેન્સલ થાય છે અને વોલ્ટ જે છે એ સમસ્યામાં મુકાય છે. તો એ અહીંયા વાત છે તમારે આન્સર સ્વરૂપે લખવાની છે કે વેન ડીડ વોલ્ટ રન ઇન ટુ ટ્રબલ. વેન સમય જાણવા માટે આપણે વેનથી ક્વેશ્ચન જે છે પૂછતા હોઈએ છીએ. તો એ આન્સર છે કે ભાઈ વેન વોલ્ટ વેન્ટ ટુ ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન ટુ ટ્રબલ. તો જ્યારે વોલ્ટ જે છે એમના ન્યુયોર્કના જે વિક્રેતા છે એમની પાસે વધુ નાણાં માગવા માટે જ્યારે ગયા, ત્યારે તેઓ જે છે એ સમસ્યામાં મુકાયા. ત્યાર પછીનો લાસ્ટ ક્વેશ્ચન છે વોટ ડીડ ધ ડિસ્ટ્રીબ્યુટર ડુ. તો ડિસ્ટ્રીબ્યુટર એટલે જે વિક્રેતા છે એને શું કર્યું? તો આપણે જાણીએ છીએ કે ભાઈ જે એના ડિસ્ટ્રીબ્યુટર હોય એને જે આ શ્રેણી છે તો એના બધા જે રાઇટ્સ છે, એના જે બધા હકો જે છે ઓસ્વાલ્ડ ધ રેબિટના, એ બધા હકો જે છે એ એને પોતે લઈ લીધા હોય છે અને ત્યારબાદ એ શ્રેણી પોતે જાતે ચલાવવાનું છે. ઓકે, એવું એ જણાવે છે. તો એ વસ્તુ તમારે અહીંયા રજૂ કરવાની છે કે ભાઈ ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ. તો ડિસ્ટ્રીબ્યુટરે જે ઓસ્વાલ્ડના બધા જે કાયદાકીય જે હકો હોય જે શ્રેણી ચલાવવા માટેના, એ બધા જે છે એ લઈ લીધા હતા. તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ પાઠના જે પેરેગ્રાફ્સ છે તો એના ઉપરથી જે રીતે ક્વેશ્ચન્સ પૂછી શકાય એ એમાં ખ્યાલ આવી ગયો હશે અને આ રીતે જે ક્વેશ્ચન્સ છે એની તમારે પ્રેક્ટિસ કરવાની જરૂર છે, કારણ કે તમને એક્ઝામની અંદર 10 માર્ક્સના આ રીતે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન જે છે પૂછવામાં આવે છે. તો મિત્રો, પાર્ટ 3ની અંદર આપણે આ પાઠનું પાછળનું જે ટેક્સ્ટનો જે ભાગ જે બાકી છે એનો અભ્યાસ જે છે કરીશું. જય હિન્દ.